ડૉક્ટર ઉર્મંદ્રુ ફરી એકવાર તમારી સામે અને આજે વાત કરવાના છીએ સૌના વહાલા અને ભાવતા મન ભાવતા ખજૂરના વિશે. ખજૂર સારા કે ખરાબ, ડાયાબિટીસમાં સારા કે ખરાબ, એમનેમ પણ સારા કે ખરાબ? તો પહેલાં ખજૂરના ફાયદા જોઈ લઈએ. નંબર 1, લો ગ્લાયસિમિક ઇન્ડેક્સ, મતલબ કે પુષ્કળ ફાઇબર હોવાને કારણે સુગરની વધઘટ ખૂબ જ ધીમી થાય. નંબર 2, પુષ્કળ ન્યુટ્રિયન્ટ, કાર્બોહાઈડ્રેટ પણ વધારે એટલે તાકાત પણ વધારે આપે. તો પછી ગેરફાયદા શું? નંબર 1, ગેરફાયદો સૌથી મોટો નેચરલ સુગર છે, એટલે કે એ પોતે જ સુગર છે, ગ્લુકોઝ છે, એટલે સુગર વધવાની શક્યતા ચોક્કસથી રહે. અને સાથે ઘણી બધી કેલરીઝ એની અંદર છે, એટલે 1 કે 2થી વધારે ખજૂર લેવું યોગ્ય ના કહેવાય, ખાસ કરીને ડાયાબિટીસના દર્દી માટે. તો આ થયા ખજૂરના ફાયદા અને ગેરફાયદા. કેટલી કેલરીઝ હોય ખજૂરની અંદર? એક ખજૂરમાં, યાદ રહે, એક જ ખજૂરમાં 68 કેલરી હોય. કારણ આપણે જોયું કે સ્ટ્રોબેરીની અંદર 6 થી 8 સ્ટ્રોબેરીની અંદર 50 કેલરી હોય, એટલે સમજી શકાય કે ખજૂરમાં કેટલી બધી કેલરીઝ હોય છે. તો ખજૂર કેલરીઝથી ભરપૂર છે અને એટલે 1 કે 2થી વધારે લેવું યોગ્ય ના કહેવાય. માટે એનો પોર્શન સાઇઝ કંટ્રોલમાં રાખવો જરૂરી કહેવાય, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને માટે. તો ખજૂરને કઈ રીતે લઈ શકાય? તો એને માટેના કેટલાક રસ્તા. નંબર 1, પ્રોટીન અથવા હેલ્ધી ફેટની સાથે, એટલે કાં તો તમે એને યોગર્ટની સાથે લઈ શકો, કાં તો એને કાજુની સાથે અથવા બદામની સાથે અથવા અખરોટની સાથે. આવું કરવાથી એનું એબ્ઝોર્પ્શન ખૂબ ધીમું થઈ જાય અને એના જે કેલરીઝના ફાયદા છે એ થોડા ઓછા થાય, પણ સુગર વધવાની પ્રક્રિયા ઘણી બધી ઘટી જાય. અથવા તો હાઈ ફાઇબર ફૂડની સાથે, એટલે કે કોઈ પણ વેજીટેબલમાં નાખીને તમે લઈ શકો તો પણ એનાથી સુગરની વધવાની પ્રક્રિયા ઘણી બધી ઘટી જઈ શકે. અને હા, તમે એને એનર્જીના સોર્સ તરીકે બોલ્સ બનાવીને પણ વાપરી શકો. ખાસ કરીને ખૂબ એક્સરસાઇઝ કરી હોય તો આ ખજૂરના બોલ્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય. આ ઉપરાંત તમે ખજૂરને સ્મૂધીમાં, વેજીટેબલ સ્મૂધીમાં 1 કે 2 ખજૂર રોજ નાખો તો એ તમને સુગરને બદલે પણ કામ લાગે, કેલરીઝ પણ પ્રોવાઈડ કરે અને છતાં સુગરને વધવા ના દે. એ જ રીતે સવારના નાસ્તામાં ઓટમીલની સાથે તમે ખજૂર 1 કે 2 લઈ શકો, જે તમને શક્તિ પણ આપે અને છતાં પણ સુગર વધવા ના રહે. ટાઈમિંગ ધ્યાન રાખજો. ખજૂર ભૂખ્યા પેટે લેવું સલાહકારક નથી. કંઈક ને કંઈક ખોરાકની સાથે લેવું, જેથી સુગરની વધઘટ ફાસ્ટ ના થાય. મતલબ કે જમવામાં, જમ્યા પછી અથવા નાસ્તા પછી તમે ખજૂર લો એ સૌથી ફાયદાકારક છે. બીજો રસ્તો, ભારે એક્સરસાઇઝ પછી ખજૂર લેવાથી એ તમને તમારી જરૂરી કેલરીઝ પ્રોવાઈડ કરી શકે. બેસ્ટ રસ્તો, ખજૂરને તમે ખાંડને બદલે વાપરો. જ્યાં જ્યાં તમે ખાંડ વાપરતા હો ત્યાં ખજૂર વાપરો તો એ સ્વીટનર પણ બનશે અને છતાંય સુગરને ખાંડના જેટલી ઝડપથી વધવા નહીં દે. આને માટેનો શ્રેષ્ઠ રસ્તો, ખજૂર કાપી એની ચીરીઓને પાણીમાં ઓગાળીને રાખો અને એ પાણી તમે ખાંડ જ્યાં વાપરતા હો ત્યાં વાપરી શકો. તો આજે અહીંયા જ રોકાઈશું. 1 થી 2 ખજૂર રોજે રોજ ફાયદાકારક. નમસ્કાર.